તમારે શું જરૂર છે? તો કે બસ મારે જગ્યાની જરૂર હતી. બહાર સરસ નદી વહે છે, ત્યાંથી ખડખડ વહેતા ઝરણા જેવી નદી છે, એમાંથી જળ લઈ આવું છું. મારે ગાયનું દૂધ જોઈએ છે. એ કે બધી વ્યવસ્થા કરીને મોકલું છું. તો એ દીવાનને 2 દીકરી હતી. કેટલી? 2 દીકરીને કીધું ચણિયા ચોળી. પહેલાં તો નાના આપણે હતા ને ત્યારે આપણે ફ્રોક નહોતા પહેરતા, આપણને ચણિયા ચોળી પહેરાવતા હતા. ચણિયા ચોળી પહેર્યા તૈયાર થયા. જા બેટા, સંત મહાત્મા આવ્યા છે, આ દૂધ લઈને જા, આ મેવો લઈને જા. જો આપણે મેવો બોલીએ, પુષ્ટિ માર્ગ સિવાય મેવો કોઈ ન બોલે. બીજા શું બોલે? ફ્રૂટ, ફળ, ફૂલ. આપણે શું બોલીએ? મેવો. કેમ બોલીએ? એની પાછી બધી લીલાઓ છે. તૈયાર થઈને છોકરીઓ ગઈ તો ત્યાં દૂધ પધરાવ્યું, મેવો પધરાવ્યો, સમાણી દીધી, ચાંદીની થાળી દીધી અને બેસો બેટા, બેસો. બે બેઠા. તો એ તો શાલિગ્રામજીને એવા સરસ સ્નાન કરાવ્યું ને તૈયાર કર્યા ને ભોગ ધરાવ્યો. તો આ 2 છોકરીઓને આમ મજા પડી ગઈ. એ કે આપણા ઘરે ઠાકોરજી છે, એ તો માં આપણને કોઈ દિવસ હાથમાં નથી દેતી, તો આ જો દે તો આમ ગોળ મટોળ કેવા સરસ છે. એ કે મજા આવે. એ કે આપણે એ કે સ્નાન કરાવીએ ને, આપણે તિલક કરીએ ને, આપણે મેવો ધરાવીએ ને, આપણે આમ કરીએ ને. એટલે જ્યાં સુધી સેવા થઈ ગઈ ત્યાં સુધી બેઠી રહી. પછી ઓલાએ પ્રસાદ દીધો. એટલે કે અમારા ઘરે અમે પ્રસાદ લઈને આવ્યા છીએ, કારણ કે પાછો પ્રસાદ લીધો નહીં. વળી બીજે દિવસે એના દીવાને કહ્યું કે સંત મહાત્મા રોકાણા છે? તો કે હા, 3 દિવસ રોકાવાના છે. એણે એવું કીધું કે બીજા એમના સંગીને સાથી છે ને, એ ધીમે ધીમે ચાલતા હતા, એટલે એ બધા આવી જશે ને એટલે 3 દી પછી બધા હારે જાશું. એ કે તો હજી તો બાપા રોકાવાના. તો બીજે દિવસે પાછું મેવો ને દૂધ ને ફૂલ ને લઈને આવ્યા. પાછી જુએ 2 કે આપણને આ મળી જાય તો મજા પડી જાય. ત્રીજે દિવસે ઓલા સંત મહાત્મા કે હવે અમારે કાલે જવાનું છો. એટલે 2 કીધું કે હા, અમને આપીને જાઓ ને, તમને તો રસ્તામાં ઘણા આવા ભગવાન મળી જશે. હવે આ તો શાલિગ્રામજી એના જે ગુરુ હતા એણે પધરાવી દીધા હતા, એટલે એણે ના પાડ્યું કે આ તો હું દઉં ને. પણ આ 2 દીકરીઓ તો ત્યાં બેઠી જ રહી કે આજ ઘરે નહીં જઈએ, પાણી નહીં પીએ, જમશું નહીં, બસ અમને આ શાલિગ્રામજી પધરાવી દઉં. એ કે ચાલો નદી કિનારે સ્નાન કરી આવીએ. તો કે તમે જઈ આવો, અમે આ શાલિગ્રામજી પાસે બેઠા છીએ, આને બીક લાગી, આ ચોરી ન લઈ જાય. પ્રેમ વસ્તુ એવી, પ્રભુનો પ્રેમ. એટલે ઓલા કે આવું મારે જવું નથી. પછી કંઈક કામ કરો, તમે ઘરે જઈને પ્રસાદ લઈને આવો, હું તમને 2ને પધરાવી દઉં. એ કે તમારી પાસે તો એક છે ને, અમને 2ને કેવી રીતે પધરાવશો? એ કે હું એ વ્યવસ્થા હું કરું, છોડી દો. હવે ઓલા સાધુ મહાત્મા કે આ દીવાનની છોકરીઓ છે, નહીં દઈએ તો પાછું આપણે ઉપાધિ થાય. નદી કિનારે ગયા ને 2 કાળા પથરા હતા ને, લઈ આવ્યા. આવીને તિલક કરી દીધું, ચંદન કરી દીધું અને 2ને ઓલા નાની ડાબડી હતી એમાં મૂક્યા. 2 છોકરીઓ આવી ગઈ. લાવો ઓલા, લાવો ભગવાન, લાવો ઓલા. એ કે લ્યો 2 જુદા જુદા આપ્યા. ઘરે આવી 2 છાની મને સેવા કરે. હવે 2ના માગા આવ્યા એટલે 2ના લગ્નનું નક્કી કર્યું. એટલે દીવાને કહ્યું કે જો આપણે વૈષ્ણવ છીએ, કેવી રીતે રહેવું, કેવી રીતે ખાનપાન કરવું, કેવી રીતે બોલવું, કેવી રીતે ઘરમાં વ્યવહાર કરવો, વૈષ્ણવ આવે તો કેવી રીતે રહેવું, એ બધું તમને શીખવાડેલું છે. તમારે માટે જે તમારે જોઈએ એ બધું કર્યું છે. બીજું કાંઈ લઈ જવું છે? 2 એકબીજાનો હાથ પકડી લીધો કે આપણે કેવું નથી કે આ શાલિગ્રામજીને અમે લઈ આવ્યા છીએ અને રોજ સ્નાન કરાવીને ચંદન ધરીએ છીએ અને મેવો ને બધું દૂધને ધરીએ છીએ, કારણ કે દીવાનના ઘરમાં તો બધું કેટલું હોય. હવે 2 આણામાં આ શાલિગ્રામજી લઈ ગઈ ઓલી ડાબડીની અંદર. તો એકને મળ્યું હતું શેઠનું ઘર અને એકને મળ્યું હતું દીવાનનું ઘર, કારણ કે આ દીવાન હતા ને. તો શેઠના ઘરે ગઈ
તો સવારે ઠાકોરજીને એણે તો ભોગ ધરાવ્યો ને સ્નાન કરાવ્યું ને તિલક કર્યું. તો એનો વર વૈગડો, એ ભક્તાણી, સવારના પોરમાં કલાક આ ધંધો કરવાનો જ, ઊભી થા. ઓલી કે એમ ન કયો, સંત મહાત્મા આવી રીતે કરતા હતા. આ શાલિગ્રામજી છે, અમને એનું રૂપ ગમે છે. તો ઓલા એ લઈને કૂવામાં નાખી દીધા, હાથમાં લઈને શાલિગ્રામજીને. કોણે? એના વરે. ઓલી કૂવા પાસે ગઈ, રોવે ને બોલે નહીં, ચાલે નહીં ને 3 દિવસ સુધી ખાધું નહીં, પીધું નહીં, સૂવા ન જાય. એના વરે એના હાથ પકડીને લઈ જાય તો દોડતી પાછી આવી જાય. અને એનામાં એટલું જોર કે ઓલો પકડે તોય પાછી અહીં બેસે. 3જે દિવસે, એ મેરે સિલે પિલે ઠાકોરજી, એ મેરે સિલે પિલે ઠાકોરજી. 2 હતા ને, શિલાના હતા ને શાલિગ્રામજી. તો એક પીળા જેવા હતા ને એક શ્યામ જેવા હતા. તો શ્યામ હતા એને ઓલા સિલે કહેતા હતા ને આને પીલા કહેતા. તો બેયનું નામ શું હતું? સિલે પિલે ઠાકોરજી. તો ત્યાં એ કહે, મારા પ્રાણ જાય તો ભલે જાય, હું હવે શ્વાસ જાય તો ભલે જાય, પણ સિલે પિલે જે મેરી ગોદ મેં આ જાઓ છે. તો બધા કહે આને ગાંડી થઈ ગઈ છે. એનો વર કે એને મૂક્યા હોય પિયર જઈને. તો 3જે દિવસે રાત્રે 12 વાગે, પાણી નહીં, ખાવાનું નહીં, પીવાનું નહીં, કૂવામાંથી ને શાલિગ્રામજી આવીને ગોદમાં બિરાજી ગયા. એના વરે આ જોયું. પછી કે અમને તો એવું હતું કે આ પથ્થરો છે, પણ જો તમારી શ્રદ્ધા હોય ને તો પથ્થરમાંથી ઠાકોરજી તમને દર્શન દીધા વિના રહેતા નથી. પ્રહલાદજીને થાંભલામાંથી મળ્યા, આ શાલિગ્રામજી નહોતા, આ તો પથ્થરો હતો. ઓલા એ સંતે એનો પીછો છોડાવવા ઓલા નદીના 2 પથરામાંથી એક પથ્થરો, પણ આની શ્રદ્ધાએ, આના ભાવથી, આની ભક્તિથી એ પથરાને શાલિગ્રામજી બનાવી દીધા. અને એના વરે કીધું કે હવે આજ પછી ક્યારેય તારી સેવામાં હું આડો આવીશ નહીં. અને આખું ઘર ઠાકોરજીને શાલિગ્રામજીને માનવા માંડ્યું. હવે બીજી હતી એ દીવાનના ઘરે ગઈ હતી. એટલે સવારના પોરમાં દીવાનના ઘરે તો તમે જુઓ કેવું હોય બધું. એટલે એણે તો દૂધ મંગાવ્યું ને ઓટ્યો દૂધ, કપૂર મલાઈ ને ચંદન મંગાવ્યું ને જળ મંગાવ્યું ને જારીજી ભર્યા ને ઠાકોરજીને ભોગ ને. એટલે દીવાનનો છોકરો આવ્યો. એ કે આ શું કરે? નાટક. જે ભગવાનમાં બહુ ન માનતું હોય ને એને બધું નાટક લાગે. એ કે આ અમારા સિલે પિલે ભગવાન છો, કાંઈ બોલતા નહીં. ઓલાએ 10-15 મિનિટ રાહ જોઈ. પછી કે આ બધા રાજાને ત્યાંથી આવ્યા છે ને આપણને સત્કારવા માટે આવ્યા છે, તું તૈયાર થા ને ચાલ. તો કે તમે જાઓ, હું આવું છું. તો આ ખીજાણો ને તો આ ઠાકોરજી નદીમાં નાખી દીધા. હવે ઓલી નદી પાસે જઈને બેસી ગઈ. ઓલો હાથ પકડીને લઈ આવ્યો, તૈયારે થઈ, બધાએ સત્કારે કર્યો, પણ પાણી મોઢામાં નાખે નહીં. મેરે સિલે પિલે ઠાકોરજી, મેરે સિલે. હવે કૂવામાં તો ત્યાં ના ત્યાં હોય, નદીમાં તો વહી જાય ને મારવાલા. હવે ઓલાએ કીધું આ તો વહી ગયા, આ તને નહીં મળે, આમાં કાંઈ જ નહીં થાય. પેલીએ કહ્યું, જો મારા સિલે પિલે ઠાકોરજીને હું પ્રેમ સાચો કરતી આવીશ, સેવા સાચી કરતી આવીશ, અને મને એ એટલો પ્રેમ કરતા હશે તો નદીમાંથી પણ મારી પાસે પાછા આવશે, આવશે ને આવશે. એ નદી પાસે બેઠી, વગર વરસાદે નદીમાં પૂર આવ્યું અને પૂરમાં ઠાકોરજી એની ગોદમાં આવીને બિરાજી ગયા. તો આની અંદર મોરલ ઓફ ધ સ્ટોરી, આપણને વલ્લભ કેમ કે છે ઠાકોરજી પુષ્ટ કરાવો, એ સ્વરૂપમાં આપણી આસક્તિ થાય, એ સ્વરૂપમાં આપણને પ્રેમ થાય. આજે અમે લીલી પરિક્રમામાં ગયા હતા તો અન્નકૂટ હતો. તો 1000 જણના ઠાકોરજી હતા, બધાને અન્નકૂટમાં પધરાવ્યા. હવે રાત્રે જે મને કહ્યું કે અહીંયા બેસી જાઓ, જે આવે ને બધાને પૂછવાનું તમારા ઠાકોરજી કયા?
તો એ તમે બધાને દેવા માંડો. તો મારી ભેગી એક 20-22 વર્ષની દીકરી હતી, હજી સગાઈ થઈ હતી, પણ પરિક્રમા કર. એ કે એલાંટી આટલા બધા ખબર કેવી રીતે પડશે આપણા ઠાકોરજી કયા? મેં તાર જોવું છે ને તમારી બાજુ બેસ. એટલે બધા બોલવા મને આને કાંઈ ખબર ન પડે, એટલે અમને બેસાડો ને. મેં ના, એ ભલે બેઠી, એનો ભાવ એવો હતો. તો એક માજી 90-92 વર્ષના હતા, એ આવ્યા. એટલે મને કહેલા ઉપરથી 3જી લાઈનમાં 14માં છે ને એ મારા ઠાકોરજી. એટલે મેં ઊભી થઈને દે. એટલે એણે 14માના બદલે ગણવામાં ભૂલ થઈને 13માં આપી દીધા. એટલે ઓલા માજીની ગોદમાં દીધા. માજી કે આ મારા ઠાકોરજી નથી, મારા તો ઓલા જ છે. એટલે ઓલી મને કાનમાં કે આ બધા એક હરખા છે, લઈ જાય તો હું વાંધો. પણ એનું સેવ્ય સ્વરૂપ માજી 24 વર્ષે વિધવા થયા હતા. પછી બધા એને કહ્યું કે તું પિયરમાં રહે, સાસરીમાં તારા સાસુ સસરા છે ને તારા દેરાણી જેઠાણી, તું શું કરીશ? ત્યારે એણે કહ્યું કે ના, હું ઠાકોરજી પુષ્ટ કરાવીને મારી સાસરીમાં જ રહીશ અને સાસરીમાં રહીને જ સેવા કરીશ. એ માજી 92 વર્ષના થયા અને પરિક્રમામાં આવ્યા હતા. અમે બધા ગાડીમાં કરતા હતા અને માજી શું કરતા હતા? ચાલીને કરતા હતા ને. અમારા ઘરવાળા 1-2 વાર મને કે એમને કે ને ગાડીમાં બેસી જાય, હું ચાલીને આવી. તો એકવાર આપણે તો દોઢા પાછા આમ હારા થવા ગયા. એટલે મેં કીધું બા તમારા ઝાંપીજીમાં, અમે તો છે ને ઘણીવાર ઝાંપીજીમાંનો કે એક વૈષ્ણવ ન આવ્યું હોય ને ઠીક ન હોય તો એમ કે હું છું તમે જાઓ, તો લગભગ મૂકીએ નહીં. શું કામ? પાલમાં ઠાકોરજી ચોરાઈ જાય ઘણીવાર, અમે બધા માથે લઈને જ જઈએ. પણ માજી તો એના ઠાકોરજી એની પાસે હોય ને હોય જ, કોઈના ભરોસે મૂકે નહીં. તો ઠાકોરજી પધરાવીને આવ્યા હતા. તો ઓલીએ જ્યારે એના ઠાકોરજી દીધા ને આમ જોઈને કે કેમ આજે નાટક કરતો તો, અહીંયા બધાને જોઈને આમ ચગી આવેલો છો, એવું ન હાલે, મારે ભાઈ આમ એવા ખીજાવા માંડ્યા. તો ત્યારે હજી મારામાં એટલો ભાવ નહોતો. મેં તો આ માજી તો જો ઠાકોરજીને, પણ એક ભગવતીએ મને એનો હક થઈ ગયો ઠાકોરજી ઉપર. એ માને છે કે સાક્ષાત છે. આજે મૂર્તિ માનતા હોઈએ ને તો પછી એ આવે કે બીજા આવે, શું ફેર પડે છે? ઠાકોરજીને મૂર્તિ તરીકે જુઓ ત્યાં સુધી ઠાકોરજી બેઠા રહીએ. ઠાકોરજીને સાક્ષાત તમે માનો, જ્યાં સુધી આપણે ભટકીએ ત્યાં સુધી ઠાકોરજી શાંત, કંઈ બોલે ચાલે. પણ જેવા આપણે શાંત થઈને ભટકવાનું બંધ કરીએ, ઠાકોરજીની સેવા કરીએ, ત્યારે ઠાકોરજી મચલે. એક વૈષ્ણવ મને કહેતા હતા કે નકવેસર તમે જોઈ છે, બધાએ દર્શન કર્યા છે નકવેસરના ઠાકોરજીને? એક સફેદ મોતી હોય ને એક લાલ હોય અને આમ લટકતું હોય. એને છે ને અધરામૃતના પાન માટે આમ લટકે, પણ કોઈ દિવસ નકવેસર અહીંયા પહોંચે જ નહીં. પણ એ આશા નથી છોડતો. તો એ વૈષ્ણવે ઠાકોરજી પૂછ કરાવ્યા અને સખડીની આજ્ઞા લઈ આવ્યા. જે દિવસે સખડીની આજ્ઞા લીધી ને એ જ દિવસે એના રિયલ મોતી સોનામાં જડેલા હતા. એ નકવેસરનું સફેદ મોતી હતું, એ નીકળી ગયું ને ખોવાઈ ગયું. હવે એ મોતી સાચું હતું, પણ એને સાચા મોતીમાં રસ નહોતો. પણ મારા ઠાકોરજીના નથડી નકવેસર સરસ સુંદર દેખાય, એમને હું ધારણ કરાવું ને દર્પણ દેખાડું ને ત્યારે તો મને એવું થાય, આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે કાનુડા તને ગમતું. આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે,
આ તો કહું છું રે કાનુડા તને ગમતું. એક તમને ગમતા રાધાજીને, બીજા આપને ગમતા વૈષ્ણવ. એક આપને બીજા આપને ગમતા વૈષ્ણવ. આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે, મનમાં રમતી રે. આ તો કહું છું રે કાનુડા તને ગમતું. આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે. આ તો કહું છું રે કાનુડા તને ગમતું. તો વાત શેની કરતા હતા? નકવેસર. હવે બધાનું ધ્યાન છે, કોઈ બાકાત નથી. મજા પડી ગઈ. હવે ઓલું સફેદ મોતી પડી ગયું. તો આ બેને મંદિરમાં ને પછી પેલા શૃંગારની પેટીમાં ને પછી ઝારીજીમાં ને નેવડામાં ને ટ્રસ્ટીમાં ને ખીલોના સાંજ સુધી શોધે રાખ્યું. પછી ઠાકોર જ્યારે બાઈજા